હેલો એવરીવન, તો ચાલો તહેવારો સ્પેશિયલ નિમકી નમકીન આપણે ઘરે બનાવીએ. ખૂબ જ ટેસ્ટી અને ઇઝી અને ફૂલી ક્રિસ્પી એવા નિમકીન નમકીન બનાવવા માટે મેં અહીંયા એક પેનની અંદર 500 ગ્રામ મેંદો લઈ લીધો છે. અને હા, તમે ઘી અથવા તેલ બંનેનું મોણ આપી શકો છો, પરંતુ જો તમે ઘીનું મોણ આપશો તો 1 મહિના સુધી આ ક્રિસ્પી એવા નમકીન છે તમારા તે સરળતાથી તમે સાચવીને રાખી શકશો અને ખાઈ પણ શકશો. તો અહીંયા 500 ગ્રામ મેંદાની સામે 125 ગ્રામ ઘીની જરૂર પડશે, પરંતુ ઘી છે તેને આપણે ગરમ કરીને એડ કરવાનું છે. તો અહીંયા 125 ગ્રામ ઘી છે તેને મેં ગરમ કરીને મેલ્ટ કરી લીધું છે. હવે તેની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે મીઠો લીમડો, મીઠા લીમડાના પાન છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને 1 મિનિટ માટે આપણે વ્યવસ્થિત રીતે તેને સાંતળવા દઈશું, કારણ કે આ પાન ઠરશે એટલે ખૂબ જ એવા ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે બધા જ પાન છે તે મસ્ત રીતે ઘીની અંદર ફ્રાય થઈ ગયા છે. હવે તેને આપણે મેંદાના લોટની અંદર એડ કરી દઈશું. તો તેલ અથવા તો ઘી તમે જે પણ એડ કરો છો તે ઠરી જાય ત્યાર પછી તેની અંદર થોડું એવું આપણે જીરું એડ કરી દઈશું, 1 ચમચી મરી પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી આખા જીરાનો પાવડર છે તે એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અહીંયા હું 1.5 ચમચી જેટલું મીઠું છે તે એડ કરું છું. ગરમ ઘી અથવા તો તેલની અંદર ખાસ કરીને લોટ ના બાંધતા, કારણ કે હાથ છે તે દાજી જશે. તો આ રીતે વ્યવસ્થિત આપણું ઘી છે તે ઠરી ગયું હતું અને સૌથી પહેલાં આપણે બધા જ લોટની અંદર મોણ આપી દઈશું. તો જ્યાં સુધી લોટની મુઠ્ઠી ઇઝીલી તમે વાળી શકો ત્યાં સુધી બધા જ લોટને એકરસ કરીને મોણ આપી દેવાનો છે. અને જે મીઠા લીમડાના પાન આવે છે તેને તમે સરળતાથી અડશો એવા જ છે તે મસ્ત રીતે ભાંગીને ભૂકો થઈ જશે. તો આ રીતે જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતા જશું અને આ લોટની અંદર ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જેટલો આ લોટને મસળશો તેટલો જ મસ્ત રીતે લોટ બંધાઈ જશે. તો ભાખરી કરતાં થોડો એવો નરમ અને રોટલી કરતાં થોડો એવો કઠણ આપણે લોટ બાંધીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 15 મિનિટ પછી આપણે રેસ્ટ આપ્યા પછી એક લુઓ લઈ લઈશું. જેવી રીતે તમે ભાખરીનો લુઓ લો છો તે જ રીતે એક લુઓ લઈને એકદમ પતલી એવી ભાખરી છે તે બનીને રેડી કરી લેવાની છે. તો આ રીતે ભાખરીની જેમ જ આપણે આ નિમકી નમકીન બનાવવા માટેનું એક લુઓ છે તેની ભાખરી બનાવી લીધી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણા નમકીન છે તે ફૂલી નહીં એટલા માટે હું એની અંદર ઝીણા ઝીણા ડોટ કરી દઈશ. તમે ચમચીની મદદથી અથવા તો છરીની મદદથી આ રીતે ડોટ કરી દેજો ને ત્યાર પછી આ રીતે આપણે નમકીનનો શેપ આપી દેવાનો છે, એકદમ સ્ટીક ટાઈપનો. તો અહીં હું પીઝા કટરથી સ્ટીકની જેમ આપણી ભાખરી છે તેને કટ કરી લઉં છું. તો આ રીતે આપણે બધાનો શેપ આપી દઈશું ને ત્યાર પછી અહીં મેં સાઈડમાં તેલ છે તે રાખી દીધું છે. હવે તેલ આવી જાય એટલે આપણે આપણી બધી જ નમકીન છે તેને ફ્રાય કરી લેશું. એકદમ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને વ્યવસ્થિત રીતે ફ્રાય કરશું, જેથી આપણી નિમકી નમકીન છે તે ખૂબ જ મસ્ત એવી ક્રિસ્પી બની જશે. તો અહીં આપણી નિમકી નમકીન છે તે મસ્ત રીતે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે, એટલે કે ફ્રાય થઈ ગઈ છે. હવે તેને આપણે નીકાળી લઈશું અને બાઉલની અંદર રાખી દઈશું અને ઉપરથી આપણે ખૂબ જ મસ્ત એવો ટેસ્ટ આવે એટલા માટે અહીં થોડું એવું સંચળ પાવડર છે તેને એડ કરી દઉં છું. તો જોતા જ લાગે છે ને ખૂબ જ મસ્ત ક્રિસ્પી આપણી નિમકી નમકીન. તો આ રીતે હું બીજી બધી જ નિમકી નમકીન છે તેને વણી લઈશ, મસ્ત રીતે પીસ કરી લઈશ અને ફ્રાય કરી લઈશ.
તો બ્રેકફાસ્ટમાં ચાય સાથે, નાસ્તા સાથે કે બહાર ફરવા જવું છે અથવા તો ચિલ્ડ્રન્સના લંચ બોક્સ માટે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરી શકો છો. અને નિમકી નમકીન ખૂબ જ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. જો અહીં હું કટ કરું છું તો સરળતાથી આપણી નિમકી નમકીન છે તે બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ ભૂક્કો પણ થઈ ગયો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી આ વિડીયો શેર કરજો. અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.